શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન. ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી. તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે. ભગવાનની સાથે એકરૂપ થવું, નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે. આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે? પરમેશ્વરની સગુણોપાસના એટલે શું? ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય? ભગવાનની ભક્તિનું રહસ્ય શું? ભગવત કૃપા કેવી રીતે થાય? ભગવાન પાસે શું માગવું? ભગવાનના કઈ રીતે થઈ જવું? ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન 10મા અને 11મા મહિનાના 61 પ્રવચનોમાં દર્શાવ્યું છે. આજે 15 નવેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે ચિંતાનું મૂળ કરતાપણામાં. આનંદને જોવા માટે બીજે કશે જવું પડે છે કે નહીં? જે પોતે જ આનંદરૂપ છે તેણે પોતે થઈને હું દુઃખી છું એમ માની લીધેલું છે. એક માણસ પોતાનું મોં આરસીમાં જોવા ગયો, પણ તેને તે દેખાયું નહીં એટલે બીજાએ કહ્યું કે હું બતાવું. એમ કહીને તેણે આરસી પરની ધૂળ જામી ગયેલી તેને લૂછી કાઢી અને પછી તેને આરસીમાં જોવા કહ્યું તો મોં બરાબર દેખાયું. તેવું જ સાધુ લોક કરે છે. તે આપણને કહે છે કે તું જ બ્રહ્મરૂપ છે, એટલે કે તું સ્વયં સિદ્ધ અને આનંદરૂપ છે. પણ આપણે શું કરીએ છીએ કે આ સંસાર મારો છે એમ સમજીએ છીએ અને તેને પરિણામે તેમાંના સર્વ સુખ દુઃખ આપણા માથા પર લઈ લઈએ છીએ. જેણે તેને ઉત્પન્ન કર્યો છે તેની પાસે તેનું રક્ષણ કરવાની શક્તિ છે અને તે તેની ઈચ્છા મુજબ કરે છે પણ ખરો. પણ આપણે બધું આપણા માથે વહોરી લઈએ છીએ અને બધી ચિંતા કરતા બેસીએ છીએ. વાસ્તવિક રીતે આપણા હાથમાં છે શું? પરમાત્માને જે કરવું હોય તે કરે જ છે. આપણે માત્ર ચિંતા કરીને ત્રાસ વેઠતા ફરીએ છીએ. એટલે જ ચિંતા છોડી દઈને આપણે
ભગવાનનું શરણું લઈએ. આપણે તેમના બનીને રહ્યા એટલે પછી આપણને સુખ દુઃખ રહેતા નથી અને પછી આપણને એ આનંદનો લાભ મળે છે. ચિંતા એ બહુ વિલક્ષણ વસ્તુ છે. એક માણસને તેના છોકરાને સારી નોકરી મળે તેની ચિંતા હતી. પછી તેના મન મુજબની નોકરી મળી ગઈ એટલે તેના લગ્નની ચિંતા થવા લાગી. કેટલાક દિવસ બાદ લગ્ન થયા પણ તેની વહુ બરાબર વર્તતી નહોતી એટલે ચિંતા થવા લાગી. પછી તેને બાળક નહોતું થતું એની ચિંતા થવા લાગી. થોડા સમય બાદ બાળક થયું પણ તેને ફીટ આવવા લાગી એટલે ચિંતા રહેવા લાગી. થોડા દિવસ પછી બાળકની ફીટ મટી ગઈ પણ તે વૃદ્ધને પોતાને જ ફીટ આવવા લાગી અને આખરે ચિંતા કરતો કરતો તે વૃદ્ધ મરી ગયો. ચિંતા એ ખરેખર જ આપણને ભગવાન પાસેથી ખેંચી લઈને કાળને સોંપી દે છે. આપણે ચિંતાને વશ થયા કે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. ખરું કહીએ તો ચિંતાનું મૂળ મારાપણામાં અને કર્તાપણામાં રહેલું છે અને ખુદ કર્તાપણાનું મૂળ ભગવાનના વિસ્મરણમાં રહેલું છે. સંસારી માણસો બહુ હોશિયાર હોય છે. ભગવાનને સાક્ષી રાખીને ચિંતા કરે છે. આ તો એથી પણ મોટો ગુનો છે. ચિંતા થાય એ સ્વાભાવિક છે. એ કલ્પના જ પ્રથમ તો મનમાંથી કાઢી નાખવી જોઈએ. આપણી ચિંતા કેમ છૂટતી નથી? એ પ્રશ્નનો ઉત્તર તદ્દન સહેલો છે. ચિંતા આપણે પકડીને બેઠી નથી પણ આપણે ચિંતાને સજ્જડ પકડીને બેઠા છીએ એટલે પછી તે ક્યાંથી છૂટે? જેણે ભગવાનને પોતાના બનાવી લીધા છે એને ચિંતાનું કારણ જ રહેતું નથી. સંકટ આવે તો ચિંતા નહીં કરીએ. ભગવાન કરે છે તે આપણા હિતનું કરે છે એવી દ્રષ્ટિ રાખવી. અસ્તુ. જાનકી જીવન સ્મરણ જય જય રામ.